સુરતમાં પણ મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી। પીડીપીયુ રોડ અને ભાઈજીપુરા સર્કલ પાસે વરસાદી પાણી ભરાયા છે। એક તરફ બ્રિજનું કામ અને બીજી તરફ વરસાદી પાણી। ગટર લાઇનમાંથી પાણી ન ઓસરતા રોડ પર પાણી થઈ ગયા। રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા। પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી હાલાકીનો સામનો કરવો પડ્યો। છેલ્લા 2 દિવસથી ગાંધીનગરમાં પડી રહેલા વરસાદને કારણે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। જે પ્રકારે અત્યારે આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો એ ગાંધીનગરના ભાઈજીપુરા પાસેના દ્રશ્યો છે। આ દ્રશ્યો સ્પષ્ટ બતાવે છે કે જે પ્રકારે વરસાદ પડ્યો છે અને ત્યાર પછી પાણીનો યોગ્ય નિકાલ ન થયો એટલા માટે આ પાણી ભરાયા છે। એટલે ક્યાંક ને ક્યાંક અહીંયા વરસાદ પડ્યો છે પણ જેટલા પાણી ભરાયા છે એટલો વરસાદ નથી, પણ પાણીનો યોગ્ય નિકાલ ન થઈ શકે રસ્તા ઉપર, એના કારણે આ દ્રશ્યો અત્યારે ગાંધીનગરમાં જોવા મળી રહ્યા છે। સ્વાભાવિક છે કે ગાંધીનગર અમદાવાદને કોબા તરફ જતો આ મુખ્ય રોડ છે એ જગ્યાએ જે પ્રકારે ગટરની વ્યવસ્થા છે એ ગટરના પાણી પણ બેક મારી રહ્યા છે ને એટલા જ માટે આ પાણીના દ્રશ્યો અત્યારે જોઈ રહ્યા છો। સ્વાભાવિક છે કે થોડાક સમય પછી વહીવટીતંત્ર જાગશે અને આ પાણીનો નિકાલ કરશે ત્યારે જ આ પાણીનો નિકાલ થઈ શકશે। કેમેરામેન રમેશ ટુડિયા સાથે હિતલ પારેખ, જી મીડિયા, ગાંધીનગર।